આવ્યો છે, શું છે ખાસ વિગત એની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો ડિક્સન ટેકનોલોજીસ શું ખાસ રિપોર્ટમાં? જી, તો ડિક્સન ટેક પર મેક્વાયરીનો રિપોર્ટ છે તેઓએ આઉટ પરફોર્મની રેટિંગ આપી છે અને લક્ષ્યાંક તેઓએ વધારીને 16,000 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે। તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે FY29 દરમિયાન વિવો સાથેની જે જોઈન્ટ વેન્ચર છે તેનાથી મજબૂત ગ્રોથ વિઝિબિલિટી તેઓને લાગી રહી છે અને આનાથી EPS અહીંયાથી 3 ટાઈમ્સ થતા જોવા મળશે, એટલે કે 3 ગણા અહીંયાથી થતા જોવા મળી શકે છે EPS। FY26થી લઈને 29 દરમિયાન 28% આવક CAGR અને 43% EPS CAGRના અનુમાન પણ તેઓને લાગી રહ્યા છે। PLI 2.0, ઇન્ડસ્ટ્રીયલ EMS, IT હાર્ડવેર, ઓટો ઇલેક્ટ્રોનિક્સ અને ડ્યુટીમાં ઘટાડાથી અહીંયાથી આવનારા સમયમાં ગ્રોથ જોવા મળી શકે છે। તો ઓવરઓલ જે મેક્વાયરી છે તેઓ ડિક્સન પર પોઝિટિવ મત ધરાવી રહ્યા છે, એના લીધે સ્ટોકમાં પણ એક આપણને પોઝિટિવ કારોબાર થતો અત્યારે જોવા મળી રહ્યો છે। જો એક ખાસ કરીને પોઝિટિવ મત 1.5% ઉછાળો આજે ડિક્સન ટેકનોલોજીસની અંદર છે, ધ્યાન રાખતા રહીશું। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જો ડિક્સન ટેકનોલોજી